તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું અમારા વીએમ્સ વ્લોગ્સમાં. તો આજનો વ્લોગની એન્ટ્રી મારાથી થશે. આજે વિરાજભાઈ વ્લોગ શૂટ નથી કરી શક્યો, તો મને કહી ગયો છે મમ્મી તો આજનો વ્લોગ તું શૂટ કરી નાખજે. તો પહેલી વાર મારી ટ્રાય છે અને કોશિશ કરું છું, જોઈએ હવે કેવું થાય છે. અને બસ આજ તો વિરાજભાઈ ગયા છે નિશાળે સ્કૂલે, અને અમારા ઢીંગુબેન જોવા અહીંયા પૂતા છે. હવે અમે ફ્રેશ થઈ ગયા અને બધું કામકાજ કરી થઈ ગયા છીએ નવરા. તો હવે ક્યાંક જવાનો વિચાર છે, તો જઈએ ક્યાં જઈએ અમે. તો અમારી હારે રહેવા માટે અને બ્લોગ્સને હારે જોવા માટે અમારી હારે બન્યા રહેજો. વાડી આવ્યા છીએ ફરવા આવ્યા છીએ, નાળિયેર પીવા આવ્યા છીએ. તો જોઈએ હવે શું કરીએ. તો આ છે અમારી વાડીના મસ્ત પપૈયા. હજી થોડાક કાચા છે અને એક બે પાકી ગયા છે, ને એ આપણે લઈ જવાના છે ઘરે. તો હવે જો આ અમારી આખી વાડી છે, કેવી મસ્ત છે વાડી. તમે કમેન્ટ કરીને કહેજો કે તમને અમારી વાડી કેવી લાગી. તો હવે આપણે લાગી જાવ કામે. એટલે જો કે આપણે કાંઈ કામ કરવાનું નથી, આપણે ખાલી આટા જ મારવાના છે. અને આપણે નારિયેળના નીચે હશે એ પાડશે, અને આપણે પીવાનું કામ કરવાનું છે, બીજું કાંઈ કામ કરવાનું નથી. તો બસ હવે આવી રીતે આ મારી વાડીનો લુક છે. પહેલાં અહીંયા અમે બધું જ વાવેલું હતું, અહીંયા ગુવાર, ભીંડો, ચોળી અને રીંગણા બધું. પણ વધારે વરસાદના કારણે બધું જ આખું ખેતર ઓલું થઈ ગયું છે સાફ, અને બધું બકાલું બળી ગયું છે. અને જો નાના પપૈયા આ પાકશે ત્યારે આપણે લઈ જઈશું. જો અંદરથી કેવો રસ નીકળે છે. પછી ચાલો આપણે કાંક ગોતી આવીએ. તો જો ગાઈસ, આ અમારી વાડીમાં સિંહ પણ આવે છે, દીપડા પણ આવે છે. અને આ કેના પંજા છે એ મને ખબર નથી, કારણ કે બધા આજુબાજુમાં લોકો વાતો કરે છે કે અહીંયા સિંહ, દીપડા રાતના સમયે આવે છે, અને બધા એનો અવાજ પણ સાંભળ્યો છે. જો ગાઈસ, અમે આટલા બધા નાળિયેર પાડ્યા છે, 1 2 3 ને 4 ને 5, બસ આટલા જ ઘણા. એટલે જાજા નથી પાડવાના આપણે. થઈ ગયા છે સાંજના પૂજા પાઠ. ચાલો કરી લે છે. મારા સાહેબ અહીંયા બેસી ગયા છે તૈયાર થઈને. જમવાનું શું બનાવવાનું છે? ગાંઠિયાનું શાક, ખીચડી. ઓકે, ચાલો એની ફરમાઈશ આવી ગઈ છે. તો આવી ગયો છે પાછો. પેલા તો ઇન્ટ્રો આપી દઉં, પાછો મારી મમ્મી આપી દીધો છે કોઈ ફરીથી આપી દઉં. તો હેલો ગાઈસ, કેમ છો? તમારું સ્વાગત છે મારા નવા વીએમ સોલંકી બ્લોગ્સમાં. તો કેમ છો તમે બધા? મજામાં દેખો અને જય દ્વારકાધીશ. તો ગાઈસ, થોડીક લેટ એન્ટ્રી છે, પણ એન્ટ્રી તો થઈ જ છે તમારા ભાઈની. જોઈ શકો છો ભાઈ.
એન્ટ્રી થઈ ગઈ છે. આજ બીજા મોબાઈલથી શૂટ કરું છું, કારણ કે ઓલો મોબાઈલ થોડો કોલો થાય છે. તો ભાઈ મમ્મી આજે આખો બ્લોગ બનાવ્યો હતો. તો મમ્મીનો બ્લોગ તમને સારો લાગે તો કોમેન્ટ કરી દેજો. તો મમ્મી અત્યારે શું બનાવો છો? ગાંઠિયાનું શાક, ખીચડી, રોટલી. એટલે આજે કોઈ કઈ ખાવાની ઈચ્છા નથી, બધાએ નાસ્તો કર્યો તો સમોસા ને ઘૂઘરા ને એવું બધું, પકોડા ને, એટલે કોઈને કઈ ભૂખ છે નહીં. તો ગાઈસ અત્યારે હું તે થકી ગયો મને હોટલો છે. તે તો રીંગુબેન ને કેવું ચિત્ર દોર્યું ને દેખાડો લાય તો દેખાડો તો. અરે વાહ વાહ તો ગાઈસ આવું ચિત્ર મારા પપ્પાએ દોર્યું. આયા જો વાગી ગયા છે ગાઈસ 9:30. જમી કારવી મેં લીધું છે, બાકી બધા નથી જમવાનું. બાકી ખાઈ જો લાગે. તો ગાઈસ તમને દેખાડું બહારનું વાતાવરણ કંઈક આવું થાય છે. જોઈ લો લાઇટ બહુ આવે છે, જોઈ શકો છો. બધા અત્યારે આટા મારે છે ને એવું કરે છે. આપણી બ્લેક પરી અને એક આપણી સાયકલ પડી છે, એક એક્ટિવા આપણી પડી છે, 2 ગાડીઓ આપણી પડી છે. બહુ કલેક્શન બહુ છે આપણી પાસે ગાઈસ. ભાડે થતી હોય તો આવી જાજો. તો મમ્મી અત્યારે કામ કરે છે. બસ અમારે શું છે કેમ કે કાલ સવારે નિશાળ જવાનું છે. તો કાલ બપોરે હું બ્લોગ સ્ટાર્ટ કરી આવીને. તો સાંજના બ્લોગને તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો હવે કાલે સવારે પાછા મળીએ આપણા નવા વ્લોગમાં, નવી કાંક વાતો સાથે, નવી કાંક યાદો સાથે. તો જોઈએ હવે બ્લોગનું આયા એન્ડ કરું છું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી, જય દ્વારકાધીશ.